આ લીલી ચટણીએ તો રેકોર્ડ તોડી નાખ્યો. જે પણ ખાશે એ તમને પૂછશે કે આ ચટણી કઈ રીતે બનાવી, તો આજે હું તમને બતાવી દઉં. એક મિક્સિંગ જારમાં અડધો કપ જેટલા લીલા ફ્રેશ ધાણા લીધા છે, સારી રીતે ધોઈ કટ કરી ઉમેરી દીધા. એક ટામેટું આ રીતે કટ કરીને ઉમેરી દઈશું. 5 થી 6 લસણની કળી ઉમેરી દઈશું. એક મોટી ચમચી આખા ધાણા, સૂકા ધાણા લેવાના, ધાણા જીરું નહીં લેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. એક નાની ચમચી સંચળ પાવડર, ચટણીનો ટેસ્ટ બમણો થઈ જશે. સાથે આપણે આદુના ટુકડા, તો 1 ઇંચ આદુના ટુકડા ઝીણા કટ કરીને ઉમેરી દીધા. એક નાની ચમચી જીરું ઉમેરી દઈશું. થોડી આંબલી ઉમેરી દઈશું, તો આંબલીથી ચટણીનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. અને સાથે 5 થી 6 આખા સૂકા મરચાં તીખા લીધા છે. તો આ ચટપટી અને તીખી ચટણી છે, સાથે થોડું પાણી ઉમેરી એકદમ સારી રીતે પીસી લઈશું. તો તમે જોઈ શકો છો, આ ચટપટી તીખી ચટણી ન ખાઈએ અને કાનમાંથી ધુમાડા ન નીકળે ત્યાં સુધી આપણને મજા ન આવે. તો આ ચટણી તમે સમોસા, કચોરી કે પકોડા સાથે સર્વ કરો. ઇવન તમે ઇડલી સંભાર સાથે પણ સર્વ કરીને ખાઈ શકો છો. બહુ ટેસ્ટી એવી આ ચટણી બને છે, તો તમે જરૂરથી આ ટ્રાય કરજો. અને કોણ કોણ આ ચટણી તીખી ચટપટી ખાય છે મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી તો લાઈક કરજો. આવજો.